હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે એક્સક્યુઝ છોડો. એટલે લાઈફમાં બહુ લોડ નહીં લેવાનો, મગજમારી નહીં કરવાની. જેને જેમ કરવું હોય એમ કરે, આપણે આપણું જ કરવાનું. અને આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, કોઈ યારે દલીલ નહીં કરવાની. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. બહાના તમને શાંતિ આપે છે, પણ જીવનમાં પસ્તાવો પણ કરાવે છે. બહાના આપનાર જીવનમાં કોઈ દી સફળતા સુધી પહોંચતા નથી. સમય ક્યારેય પરફેક્ટ હોતો નથી, એને બનાવવું પડે છે. જો તમે આજથી શરૂ કરશો તો કાલે એક પગલું આગળ હશો. લાઈફમાં રિઝલ્ટ જોઈને તો રીઝન નહીં, એક્શન લેવા પડે. બહાના ના કાઢો, પ્લાન બનાવો કે મારે આટલું કરવું છે અને આમ કરવું છે તો હું કરીશ જ. ગમે એવી પરિસ્થિતિ આવે પણ હું કરીશ, એવું પ્લાન બનાવો. દુનિયાની બહાર નીકળો અને લડીને દેખાડો કે હું શક્તિશાળી છું અને હું બધું કરી શકું છું. મારે કોઈની જરૂર નથી. કંઈક તો કરીને દેખાડો, કારણ કે દુનિયાને સાંભળવા કરતા જોવામાં વધારે રસ છે. તમે એક સાથે બહાના પણ આપી શકતા નથી અને સફળતા પણ મેળવી શકતા નથી. મોટિવેશનની રાહ ના જુઓ કે કોઈ મને આપે તો હું કરું, નકર ના કરું. એના કરતા તમે પોતે જ એક મોટિવેશન બની જાવ ને. જ્યાં સુધી તમને તમારા પર વિશ્વાસ નથી ત્યાં સુધી તમને કોઈ એક બહાના સાચા જ લાગે છે. બહાનું બનાવવું સહેલું છે, પણ સફળતા બનાવવી બહુ અઘરી છે. એટલે કરીએ તો સહેલી છે, પણ જ્યાં સુધી તમે કઈ સ્ટાર્ટ ના કરો ત્યાં સુધી અઘરું છે. સમય બધા પાસે સરખો છે, પણ ફરક એ છે કે કોણ એનો સદુપયોગ કરે છે. એકવાર ટાઈમ વહી ગયો પછી પાછો નથી આવતો. તમારા સપના તમારા માટે કોઈ બીજું પૂરા નહીં કરે, કઈ તમારે જ કરવાના છે. હવે તમે એમ વિચારો કે કોક મને આઈફોન લઈ દે તો કેવું સારું, કોક મને ફરવા લઈ જાય તો એના કરતા તમે મહેનત કરો ને. સામેવાળો માણસ મહેનત કરીને તમારા સપના પૂરા કરે, તમે એવી શું કામ આશા રાખો છો કે કોઈ પર્સન મારી લાઈફમાં આવે અને એ મારા સપના પૂરા કરે? એના કરતા તમે પોતે જ તમારા સપના પૂરા કરો ને. હવે કોઈ બીજું માણસ આવી અને તમારા સપના પૂરા કરશે તો એ કોઈ ના કોઈ દિવસ તો તમને સંભળાવી દેશે. અને કોઈ પણ માણસ સાથે બહુ દલીલ નહીં કરવાની. આપણે જે કરવું હોય ને એના ઉપર ફોકસ કરવાનું. દલીલ કરીને કઈ ફાયદો નથી. એકદમ મૌન રહેવાનું ને શાંતિ જાળવવાની, તો બધું થઈ જાય. તો આ વિડીયોમાં મારો હેતુ એ જ હતો કે બહુ એક્સક્યુઝ ના કરો અને લાઈફમાં તમારે જે અચીવ કરવું છે એ કરો. નાની 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 વાતો છોડી દો કે ઓય આમ કીધું, ઓલાય આમ કીધું, ઓલાય આમ કીધું તો મને દુઃખ થયું, મને હર્ટ થયું. નાની નાની વાતો છે ને મગજમાં નહીં લેવાની. તો ચલો મળીએ આવા નવા મોટિવેશન વિડિયો સાથે.
જો તમને મારા વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો.